અને હવે આજના તમામ પોઝિટિવ ન્યૂઝ જોઈએ વિગતવાર। કાશ્મીરી લાકડાની કોતરણીની લાંબો ઇતિહાસ ધરાવતો પ્રક્રિયા છે, જેમાં સદીઓ જૂનો આ ઇતિહાસ ધરાવે છે। આ હસ્તકલાને પેઢીઓથી ચાલી આવતી જોવા મળી રહી છે, જેમાં કુશળ કારીગરો સુંદર લાકડાની કલાકૃતિઓ બનાવે છે। ત્યારે આવો મળીએ પદ્મશ્રીથી સન્માનિત એવા ગુલામ નબી દારને। શ્રીનગરના સેકી ડફર વિસ્તારના રહેવાસી ગુલામ નબી દારને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે। 72 વર્ષના વૃદ્ધને લાકડાની કોતરણીની કળામાં તેમના યોગદાન બદલ ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। कोई भी अवार्ड मिलता है किसी कारीगर को, उसको बहुत हौसला अफजाई हो जाता है, वो आगे बढ़ने की कोशिश करता है। अगर किसी कारीगर को कुछ नहीं देगा, गवर्नमेंट कुछ नहीं करेगा, उसका वो तसली हो जाता है, जिस तरह की पुरानी कारीगरों को हुई है। मगर आज वो बात नहीं है। आज कस्टमर भी मेरे पास आते हैं, खुद ही आते हैं यहाँ। ना मुझको वर्क छाप है, न कोई शोरूम है, न वर्क छाप भी छोटा है यहाँ। तो अल्लाह का शुक्र है, मेरे पास कस्टमर यहीं आते हैं। मुझे तो पहले से ही इंटरेस्ट था, मतलब जब से मैं छोटा हूँ। जैसे मतलब मेरा सन बेटा है, वो भी मतलब अभी से ही कर रहा है। अभी तो इसकी एज ये 3 ईयर का है, लेकिन अभी से इसकी मतलब जीन्स में ऐसा है कि एक अभी भी करता है। ऐसे ही मैं भी जब छोटा था तब से मैं करता हूँ आ रहा हूँ। और मैंने भी 2012 में 2012 में मैंने स्टेट अवार्ड लिया है, फर्स्ट प्राइज। દારે કહ્યું કે આવા પુરસ્કારો પરંપરાગત હસ્તકલાને જીવંત રાખવામાં મદદ કરે છે। દાર લાકડાની કોતરણીમાં તેમના કૌશલ્ય માટે પ્રખ્યાત છે અને તેમનું જ્ઞાન અને હસ્તકલા તેમના પુત્ર અને પૌત્રને આપી વારસા અને સંસ્કૃતિનું ભાવિ પેઢીમાં સિંચન કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે। 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે। આ વખતે ભારત સરકારે ઓડિશા રાજ્યના 4 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી, જેમાં 105 વર્ષીય કૃષ્ણલીલા ગાય ગોપીનાથ સ્વૈનનો સમાવેશ થાય છે, જેઓ કલાના સંરક્ષણ અને સંવર્ધનમાં તેમના યોગદાન માટે જાણીતા છે। ગોપીનાથ કૃષ્ણલીલા કલાકારોના પરિવારમાંથી આવે છે અને 5 વર્ષની ઉંમરે તેમની પડકારજનક સંગીત યાત્રા શરૂ કરી હતી। ઓડિશાના એક કલાકાર વિનોદ કલામાં તેમના યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ થવા પર તેમની ખુશી શેર કરી। પશ્ચિમ ઓડિશાના બરગઢ જિલ્લાના સબ્દા નૃત્ય લોકનૃત્યના ઘડવૈયા ભાગવત પ્રધાન, જેમણે મંદિરોથી આગળ નૃત્ય સ્વરૂપ લીધું છે, તેમનું નામ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની यादीમાં છે, તે જાણીને આનંદથી અભિભૂત થઈ ગયા। जैसा पता चला कि बहुत खुश लगा। पहला तो विश्वास नहीं हुआ, फिर मेरे बहू आके, छोटी बहू आके बोली कि पापा ऐसे ऐसे बात है, सुनने में आया है, और ये जरूर होगा बोल के। तो फिर ठीक है, होने दो जो होता है। तो आप लोग आ गए, ये मेरे सौभाग्य है। हम बचपन से काम सीखा था, तब हमारा सर्विस ट्रेनिंग सेंटर, हमारा हस्तशिल्प ट्रेनिंग सेंटर, वहाँ पर हमारा सर्विस किया, गवर्नमेंट सर्विस। और वो पर उसके बाद हम रिटायर हुआ 2003 में। अभी ज़्यादा समय मिलता है हम काम करने के लिए, जो मन में आता काम बनाता, वो एग्जीबिशन में भेजता, कहाँ पर बिक्री हो जाता, वहाँ पर आवट मिलता, ऐसे ही चलता है। क्या પરંપરાગત પટ્ટચિત્રમાં વિશેષતા ધરાવતા ચિત્રકાર વિનોદ મહારાણાને પરંપરાગત કલામાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત પુરસ્કાર પણ મળ્યો છે। રાષ્ટ્રપતિએ 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારો સહિત 132 પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। મનાલીમાં તાજેતરમાં હિમવર્ષા થઈ રહી છે, જેને લઈને મનાલીમાં આવતા પ્રવાસીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી છે।
વધુને વધુ પ્રવાસીઓ આકર્ષાયા છે, જેને કારણે પ્રવાસન ઉદ્યોગને વેગ મળતા ઘણી રાહત મળી છે. હિમાચલ પ્રદેશના મનાલી અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે ભારે હિમવર્ષા થઈ હતી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની રાહ જોતા પ્રવાસીઓ આનંદ માણવા માટે આ પ્રખ્યાત હિલ સ્ટેશન પર ઉમટી પડ્યા છે. આ સિઝનમાં મનાલી એ પ્રવાસીઓ માટે હોટસ્પોટ બન્યું છે, જ્યાં હિમવર્ષા થવાથી આહલાદક વાતાવરણ સર્જાયું છે. I am visiting Manali for the first time. I thought due to heavy rainfall, the activities won't be there, but it's very wonderful. The paragliding was very wonderful. I enjoyed the snow very much. મનાલીમાં હાલમાં સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે, જ્યાં કેટલાક પ્રવાસીઓ પેરાગ્લાઇડિંગ કરતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક પોતાની શૈલીમાં બરફ વર્ષાની મજા લેતા જોવા મળ્યા હતા. बहुत खूबसूरत था. It's my first time I'm seeing my snow in my lifetime. It was very beautiful. I'm enjoying a lot here, and this paragliding was really amazing. And the views are looking so beautiful. Wow, I'm really enjoying it. Oh my God. कल से आए हुए हैं और कल से वेट कर रहे हैं स्नो का, बट कल नहीं थी, रात में हुआ था, बट आज इतना एंजॉय किया है, मतलब आई कांट एक्सप्रेस इन वर्ड्स. बहुत मजा आया पैराग्लाइडिंग करके, और जब से हम आए हैं हम 1 बजे से यहाँ पे हैं और इतना एंजॉय कर रहे हैं, बहुत ज्यादा. स्नो है कॉन्टिन्यूसली हो रही है. મનાલીમાં તાજેતરની હિમવર્ષાને કારણે પ્રવાસીઓના ચહેરા પર સ્મિત આવી ગયું છે, ત્યારે પ્રવાસન ક્ષેત્રને પણ રાહત મળી છે. અહીંની અર્થવ્યવસ્થાનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે. દેશમાં દર વર્ષે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે છે, ત્યારે આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સતત 6ઠી વાર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે 6ઠી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર નિર્મલા સીતારમણ દેશના બીજા નાણામંત્રી હશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સતત 6ઠી વાર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ એક રેકોર્ડ હશે, જેમાં આ વખતે રજૂ કરાયેલા 5 વાર્ષિક બજેટ અને વચગાળાના બજેટનો સમાવેશ થાય છે. નિર્મલા સીતારમણ પહેલાં માત્ર ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ નાણામંત્રીની રૂએ 1959થી 1964 દરમિયાન સતત 6 વખત બજેટ રજૂ કર્યું હતું. 1 ફેબ્રુઆરીએ વચગાળાના બજેટની રજૂ કરીને નિર્મલા સીતારમણ મનમોહનસિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિન્હા જેવા અગાઉના તમામ નાણાપ્રધાનોના રેકોર્ડને પાછળ છોડી દેશે. આ નેતાઓએ સતત 5 બજેટ રજૂ કર્યા છે. 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાનનું વચગાળાનું બજેટ વર્તમાન સરકારને આગામી લોકસભા ચૂંટણી પછી નવી સરકાર રચાય ત્યાં સુધી નિર્ધારિત કરેલા નાણાં ખર્ચવાનો અધિકાર આપશે. is the votes on account, which is normally used if the budget requires, there are certain period where the budget is required to be passed or, everything is to be done. So government needs money, so they would want to have certain amount of money. આગામી લોકસભા ચૂંટણીને કારણે વચગાળાના બજેટમાં કોઈ મોટા નીતિગત ફેરફારો થઈ શકશે નહીં. ગયા મહિને પત્રકાર પરિષદમાં સીતારમણે વચગાળાના બજેટમાં કોઈપણ મોટી જાહેરાત થાય તેવી વાત નકારી હતી. તેમણે કહ્યું હતું કે તે માત્ર સામાન્ય ચૂંટણીઓ પહેલાં વોટ ઓન એકાઉન્ટ હશે. વોટ ઓન એકાઉન્ટ પર સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ વર્તમાન સરકાર એપ્રિલથી જુલાઈ સુધી થનારા ખર્ચ માટે પૈસા ઉપાડી શકશે. As it happened in the last election year, the government did come up with small policy changes, some rates, some benefit to be given to individual taxpayer. That's a completely prerogative of the government to decide what is the priority item, and then they cannot wait for 4 months' time. લોકસભાની ચૂંટણી પછી જૂનની આસપાસ નવી સરકાર રચાય તેવી શક્યતા છે. નવી સરકાર જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ બીજા મહિલા છે જે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. તેમના પહેલા ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાનની રૂએ નાણાં મંત્રાલયનો હવાલો સંભાળતા 1970-71નું બજેટ રજૂ કર્યું હતું. હાલના સમયમાં વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લેતા ભક્તોનો ધસારો વધતો જોવા મળી રહ્યો છે. તેવામાં મંદિરની મુલાકાતે આવતા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને તેમની સુવિધાઓ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
કટરામાં માતા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાતે આવતા ભક્તોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને મંદિર સત્તાવાળાઓએ યાત્રાળુઓની સુવિધા માટે સરળ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. કટરા રેલવે સ્ટેશન પર વધારાના રજિસ્ટ્રેશન કાઉન્ટરો અને મંદિરની મુલાકાત લેતા ભક્તો માટે નવી બોર્ડિંગ અને રહેવાની સુવિધાઓ જેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે. जैसा कि हम देख रहे हैं पिछले 2 वर्षों से कि यात्रा संख्या में जो है जो रुझान है वो बढ़ती तरफ है. नया वैष्णवी भवन का निर्माण कार्य भी आरंभ कर दिया गया है और अगले आने वाले 18 महीनों में वो मुकम्मल किया जाएगा, जिससे तकरीबन 300 अधिक यात्री भवन पर रुक पाएंगे. इसके साथ ही कटरा में भी यात्रियों की जो रजिस्ट्रेशन है उसके लिए काफ़ी परेशानियां लोग भीड़ के दिनों में महसूस करते थे, खास करके नवरात्रि है या नववर्ष के ऐसे दिनों में. उसके मद्देनजर रेलवे स्टेशन पर एक डेडिकेटेड यात्री रजिस्ट्रेशन काउंटर का निर्माण कार्य शुरू कर दिया जा रहा है. મુલાકાતે આવતા યાત્રાળુઓને દિવ્ય અનુભવ કરાવવા માટે શ્રાઇન બોર્ડ દ્વારા મંદિરને રવેશ લાઇટિંગથી સુશોભિત કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. कटरा से लेकर भवन तक जितने भी हमारे प्रोमिनेंट स्पॉट्स हैं, मंदिर हैं, इन सभी की जो है फसाड लाइटिंग का प्रोजेक्ट भवन ने शुरू किया है, बोर्ड ने शुरू किया है. और जैसा कि हम देखते हैं कि अयोध्या का राम मंदिर हो या उज्जैन का महाकालेश्वर हो या अमृतसर का स्वर्ण मंदिर हो, कि रात में वो जगमगाते रहते हैं फसाड लाइटिंग के प्रोजेक्ट के जरिए. ગયા વર્ષે 95 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી, જે છેલ્લા દાયકામાં સૌથી વધુ નોંધાઈ હતી. નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર 26 જાન્યુઆરી શુક્રવારે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતની ઉજવણીમાં મહિલા સશક્તિકરણનું મહત્વ કેન્દ્રમાં હતું. પહેલીવાર ગણતંત્ર દિવસની ઉજવણી જોવા આવેલા લોકો સ્ત્રી શક્તિનું પ્રદર્શન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર શુક્રવારે 75મા ગણતંત્ર દિવસની પરેડમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેઓ પ્રથમ વખત આ સમારોહના સાક્ષી બનવા આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને છોકરીઓની હાજરી જોવા મળી હતી. આ વર્ષના સમારોહની થીમ મહિલા સશક્તિકરણ હતી. અલવર જિલ્લાના રણુભા કુંવરે પરંપરાગત રાજસ્થાની પોશાક પહેરીને આ પરેડમાં ભાગ લીધો હતો. फर्स्ट टाइम नारी शक्ति को देख के बहुत अच्छा लगा जी. और परेड में जो आपने कंटिंजेंट देखे, देखिए टैंक्स वगैरह अभी भी आ रही है उधर से, और कल्चर परफॉर्मेंस हुए. आप भी बहुत ट्रेडिशनल ड्रेस में आई हुई हैं यहाँ पे, तो क्या वो कल्चर प्रोग्राम भी आपको बहुत अट्रैक्ट किया आज पर? जी बिल्कुल, बहुत. और पहले आप टीवी देखती थी बहुत सारी चीज़ें, और आज पे देखना फ़र्क लगा आपको? हाँ, फर्क था. ત્રણેય સેનાની મહિલા ટુકડીએ પ્રથમ વખત કર્તવ્ય પથ પર કૂચ કરી હતી, જે દેશની વધતી જતી મહિલા શક્તિનું પ્રતીક હતું. 100થી વધુ મહિલા કલાકારોએ પરેડની શરૂઆત કરી હતી. તેઓ પરંપરાગત લશ્કરી બેન્ડની જગ્યાએ શંખ, નાદસ્વરમ અને નગારા જેવા ભારતીય સંગીતના વાદ્યો વગાડતા જોવા મળ્યા હતા. નૌકાદળના ટેબ્લો દ્વારા મહિલા શક્તિ અને સ્વદેશી માધ્યમથી મહાસાગરોમાં સમુદ્રી તાકાતમાં વધારો, જેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પહેલીવાર ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેનારાઓમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામના લોકો પણ સામેલ થયા હતા. फर्स्ट टाइम हमारा विजिट था इस कर्तव्य पथ की परेड पे, और ओवरऑल थिंग्स बहुत अच्छी लगी. यहाँ का डेकोरेशन प्लस परेड प्लस ओवरऑल मैनेजमेंट ऑल आर गुड. आपके लिए सबसे मेमोरेबल क्या रहेगा इसको पूरे परेड का? मेमोरेबल ये रहेगा कि मतलब परेड का मैनेजमेंट अच्छा रहा, ऊपर से मतलब गवर्नमेंट ने वुमेन्स एम्पावरमेंट को ज़्यादा बढ़ावा दिया है, नारी शक्ति को. जी. सो ओवरऑल गुड एक्सपीरियंस. मैं फर्स्ट टाइम आया हूँ यहाँ, और ये जितना भी कार्यक्रम था मैं पहले टीवी में देखता था, तो देखना मैं टीवी में तो बहुत अच्छा लगता था कि हाँ ये एक बार जाऊँगा, और अभी मुझे को एक बार चांस मिला था कि हाँ आने का, तो मैंने मतलब कि एकदम आंखों से सामने से देखा, तो मुझे बहुत. सबसे अच्छा क्या लगा आपको यहाँ पे? सबसे अच्छा लगा कि वुमेन का थोड़ा सा स्टंट का वो भी था, और कल्चर का थोड़ा सा उन्होंने मतलब दिखाया. मतलब अब विश्वसनीय था, जो कि नॉर्मल मतलब कहीं ऐसा नहीं दिखता कहीं. ભારત દેશ શુક્રવારે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મહિલા સશક્તિકરણ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સહિત તેની મિસાઇલો, ફાઇટર પ્લેન, સર્વેલન્સ, ઘાતક શસ્ત્રો અને લશ્કરી તાકાતનું પ્રદર્શન કર્યું હતું. દેશના ઘણા રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તેવામાં આવી કડકડતી ઠંડીના વાતાવરણ હોવા છતાં દેશભરમાંથી લાખો ભક્તો રામ મંદિરના દર્શન માટે અયોધ્યા આવી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર સામાન્ય જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં કડકડતી ઠંડી હોવા છતાં પણ દેશભરમાંથી લાખો ભક્તો અયોધ્યામાં નવા રામ મંદિરની મુલાકાત લેવા આવી રહ્યા છે. 23મી જાન્યુઆરીના રોજથી મંદિરના દરવાજા સામાન્ય જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારથી જ અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે.
भय प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी मुनिषित महतारी मुनि मन हारी अद्भुत रूप विचारी। प्रभु श्री राम के इतने सुंदर भव्य दर्शन देख के मन इतना खुश हो गया है कि हम अपने धाम पे जाएंगे ना तो प्रभु क्या बताएं, इतना सबको बताएंगे। राम भक्त दूर दूर से आ रहे हैं, बहुत खुशी की बात है। मैं सैल्यूट करता हूँ सभी जवानों को, एयरफोर्स को, कमांडेंट को, ब्लैक कमांडो को, सबको मेरा नमस्कार। અયોધ્યામાં ભક્તોના વધતા ધસારાને પગલે ભીડ વ્યવસ્થાપન માટે અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોના સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। हमें अब अयोध्या में बहुत अच्छा लगा। यहाँ की पुलिस की व्यवस्था बहुत बढ़िया है और खाने पीने की भी बहुत बढ़िया है। कहीं भी हमें कोई दिक्कत नहीं पड़ी, सब जगह आराम से मिल गया। मंदिर में भी रहने की व्यवस्था बहुत बढ़िया है। बहुत ही बढ़िया व्यवस्था है। हमें 10 मिनट में दर्शन हो गए। ये प्रभु की कृपा है और ये सुव्यवस्था की एक चरम सीमा है। ये अद्भुत है, अद्भुत हमारे लिए तो ये ड्रीम कम ट्रू है। हम कभी सोचा नहीं था कि 3 दिन के अंदर हम राम मंदिर के रामलला के दर्शन करेंगे। यहाँ दर्शन करके बहुत अच्छा लगा, बहुत बढ़िया है। कितना टाइम लगा आपको दर्शन करने? 10 मिनट, आधा घंटा चलने में और 10 मिनट दर्शन में। दर्शन के लिए ठहरने देते हैं, बहुत अच्छा लगता है। मैम भीड़ इतनी है तो क्या व्यवस्था में कोई दिक्कत हुई? नहीं नहीं, कोई दिक्कत नहीं हुई। बहुत बहुत अच्छा है, बहुत बढ़िया है। મંદિર સવારે 7 થી 10 વાગ્યા સુધી પ્રાર્થના કરવા માટે ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવે છે, જેમાં દિવસ દરમિયાન 5 આરતીઓ કરવામાં આવે છે। हमारे वैष्णव संप्रदाय की तरफ से आरती चल रही है और जो भगत लोग आते हैं उनको 7 बजे से 10 बजे तक दर्शन करने के लिए हमारे ट्रस्ट की तरफ से ये निर्णय चल रहा है। कितनी आरती होती है? लगभग 5 आरती हो रही है। वैसे तो क्रम ये है कि 5 बार आरती नित्य चल रही है, जिसमें 4:30 बजे जो है मंगला आरती होती है, 6:30 बजे श्रृंगार आरती होती है और 12 बजे जो है भोग आरती होती है। इसके उपरांत जो है सायंकाल 6:30 बजे जो है संध्या आरती और ये क्रम चलता रहता है। और 8 बजे पुनः जो है भोग आरती होती है, जो फिर 10 बजे विश्राम हो जाता है। भगवान का संध्या आरती कहते हैं। અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક સમારોહ 22મી જાન્યુઆરીએ લગભગ 7,000 સંતો, શ્રદ્ધાળુઓ અને વિશેષ આમંત્રિતોની હાજરીમાં યોજાયો હતો। ઉત્તર પ્રદેશમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે હાજરી આપી હતી। કુલ 62 કરોડના ઇનામ વિતરણ સાથે ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। यूपीना मुख्यमंत्री योगी आदित्यनाथ અને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે શનિવારે લખનૌમાં 189 સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ માટે યોજાયેલા સન્માન સમારોહમાં હાજરી આપી હતી। એશિયન ગેમ્સ, એશિયન પેરા ગેમ્સ અને નેશનલ ગેમ્સમાં સિદ્ધિઓને માન્યતા આપતા આ ઇવેન્ટમાં કુલ 62 કરોડના ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। और आदरणीय प्रधानमंत्री जी के उसी विजन को मिशन मान करके प्रदेश के अंदर जो कार्य प्रारंभ हुआ है उसी का परिणाम है उत्तर प्रदेश के अंदर एशियन गेम्स में, पैरा एशियन गेम्स में देश की सबसे बड़ी आबादी यूपी में निवास करती है। 16% आबादी यूपी में निवास करती है और हमारे खिलाड़ी मेडल प्राप्त किए हैं लगभग 25%। मैं सबसे पहले तो उत्तर प्रदेश की सरकार का आभार प्रकट करता हूं, माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी का और उनके सभी साथियों का, जिन्होंने 189 खिलाड़ी और 7 हमारे कोचेस को आज सम्मानित किया। 62 करोड़ रुपए की नकद राशि भी वितरित की है और साथ में नौकरी देने का भी काम किया है। डीएसपी का पद हो, युवा कल्याण अधिकारी हो, इस तरह से एक प्रोत्साहन जो युवा खिलाड़ियों को मिला है वो बहुत स्वागत योग्य है। मुझे આ સમારંભના માધ્યમથી સ્પોર્ટ્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને ઊભી થતી નવી પેઢી માટે પ્રેરણા તરીકે સેવા આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી। ખેલાડીઓને આપવામાં આવતા ઇનામ અને સમર્થન માત્ર તેમની સિદ્ધિઓની ઉજવણી પૂરતું સીમિત નથી, પરંતુ રાજ્યમાં રમતગમતના વિકાસમાં પણ યોગદાન આપે છે।
તો આ હતા આજના તમામ પોઝિટિવ ન્યૂઝ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.